અમુક સમય ગયો એટલે આસુ દાદાએ ઓલા પોતાના બાળકોને કીધું કે મારી માતા રે એક મારી બોલી છે માતાનો પાલખ મેકવાની. ક્યારે મેકશું? તો માતાનો સમય આવે ત્યારે મેકી દઈશું. દાદાએ કીધું કે વાતને હું ભૂલી નથી ગયો, વાત મારા મગજમાં છે, પણ હવે માતાનો સમય આવે ત્યારે મેકી દઈશું. પોતાના દીકરા યુવાન થયા છે એટલે દાદાને પોતાને વ્યાધિ છે, મારા બાળકોને નાયતની માલિકા ક્યાંક વરાવી પરણાવી દઉં. પોતાના દીકરાને શોભે એવું સગું સાસરિયું ગોતી મોટા દીકરા હરસિંહના લગ્ન કરી લીધા. કેશુના પણ લગ્ન થઈ ગયા. સાહેબ સમય સમય બળવાન નહીં પરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. વાત કરતા વાર લાગે, ઝાડ જેમ પાકે ને, ઝાડ પાકે ને પાંદ ખરી જાય એમ એક દી આ મોતીપુરાના ટીંબાની માથે આસુ દાદાનું એ ઝાડ પાક્યું. સાહેબ શરીર પાકી, શરીર પાકી ગયું એટલું નહીં, પણ પરિવારને ભેગા કરી ભલામણ કરી અને દાદાએ એટલું કીધું કે હવે મારે સરગે સીધાવાનો સમય આવી ગયો છે, હવે જાજુ રોકાઈશ નહીં. કોઈએ એની પાછળ પુણદાન કર્યું, કોઈએ ટીપું બે ટીપા ચમચી પાણી પાયું. અંતે દાપ મારી વિહોદની અને માં લક્ષ્મીની સામે નમણો માંડી દાદાએ એટલું કીધું માંડી અમારા પાંખું વગરના પંખીડા એને ઉડતા તો તે શીખડાયું, પણ છતાંય મારી વસ્તીનું બાવડું તને દેતો જાઉં છું. પણ બાપ માતાજી માં વિહોદને વાત રાખવી, પરિવાર ભેગો મળી અને દાદા આવો ઓરતો કરે એટલે દાદાને કહે છે કે દાદા તમે જાય છો પછી માતાનું શું થાય છે? તેથી દાદાએ એટલું કીધું દુનિયામાં દેવ છે ને બાપ, હે આજ સુધી મેં કીધું એમ મારી દેવે કર્યું છે, તો મારી છેલ્લી ઘડીએ હું કહું એમ મારી દેવ નહીં કરે? લેતા હો બાપ, એક ચપટી કંકુ લેતા હો, ચપટી કંકુ લઈને મોટા દીકરાના કપાળે આમ ચાંદલો કર્યો ને, મારી વિષ ભુજાળી વિહોત ઉતરી હશે. કંકુનો ચાંદલો કરતી વેળાએ દાદા એટલું બોલ્યા કે તું ભૂવો નહીં પણ તને પઢિયાર પદ આપું છું. ભૂવો તો મારી માતાને સારું લાગશે, એનું બાવડું થોભશે, પણ હું ગયા પછી મારી માતાની સેવા પૂજા કરજે. દુનિયાની માલબાજો મારી વિહોતનો એકવાર બની જાનો તો મારી વિહોત તારી યારે પડદે વાતો કરશે. જા તને બોલ દેતો જાઉં છું. માતાની કલમ આપી આ ભુવાને આપણને બધા જે ચાંદલો કરે ને
માણાને એમ કે ચાંદલો દુનિયા કરતી, પણ ચાંદલો છે ને સાહેબ, ચાંદલે તો આ ધરતીનું મંડાણું છે સાહેબ. ચાંદલો કરતી વેળાએ કીધું તને પઢિયાર પદ આપું છું, મારી માતાની સેવા પૂજા કરજે, મારી માતાનો મટડો હુનો નો રવા દેતો. જેવો દાદાના હાથેથી આમ કપાળે ચાંદલો હરસિંહને કપાળે થયો ને, માતા ઉતરી છે. તેથી હરસિંહના ખોળીએ માતા એટલું બોલી ગઈ, આસુ ભુવા દાદા, આજ જો તારી વસ્તીને તું હોંપતો જા ને, તો એની કલમે હું માતા એની આંગળીના ટેરવા માથે ઉભી રહી જા, હું તારી યારે વચને બંધાવું. દાદાએ તો વૈકુંઠની વિદાય લઈ લીધી. ઘરનો મોહ ભાંગી ગયો, ઘરમાં કાળેપ ઢળી ગઈ, બધા રોક અકળ કરે. સગા વાલા સની પરિવાર નાતીલા મળી, જે નાત રિવાજે થાતી દેન કર્યા દઈ દીધી સાહેબ. પણ પછી મોટા દીકરાને મનમાં એક જ હતું, મારો બાપ મને માતા દેતો ગયો છે, હે મને ઉછેરીને પાળી પોષીને મોટો કર્યો ને, મારો બાપ હતો ને એ મને માતા દેતો ગયો છે, અને માતાનો શેડો પકડી લીધો સાહેબ. શું હરસિંહ બોલે ને શું મારી વિહો સાંભળે. કલમે હાલી મારી દેવી, માતાજી આસુ ને કલમે હાલ્યો. જેને દેવી દઈને વ્યા ગયા હતા ને, ક્યારેક વાંકું વહમું પડે ને થોડું દાદુ એમ લાગે ને, એમ કે હે મારા બાપ આસુની દેવી આવીને ઉભી રહે. બોલ મારા હરસંગ, દુનિયાની માલિપા તેજન ને ટકોરો ન હોય, મને ટકોરો ન મારતો સાહેબ. કલમે આલી માતા, પણ ઓલો બાપે પાલખ મેકવાની વાત હતી ને, મગજની માલિપા રમતી હતી સાહેબ, પાલખ મેકવાની. સમય આવ્યો, નાતીલા જેમ ખાટલીઓ લાવે ને, જોજો દેવ ક્યારેક ભૂલ કરાવે, મેરિયા ભુવા જેવાની ભૂલ ખવારી દીધી છે. બે માણા મળી અને માતાજીની રૂડી ખાટલી લાવીને મઠમાં મેકી દીધી. લે માળિયા, મારા બાપની બોલી તને આપીએ છીએ. અને મારી વિહોત વિકરાળ થયો છે, કારણ કે દેવને તો શબ્દ હારે જ લેના દેના છે. મેઘલી અંધારી રાત મળી અને મઠમાં બેઠી બેઠી મારી વિષ ભુજાળી વીહળી વિહોત વિચાર કરે, હવે આને કરું શું. હરસંગના ધર્મ પત્ની હતા ને રૂપામાં, એને દેવીનો ગાંડિયો માર લાગ્યો છે. જેને દેતા આવડે એને લેતા આવડે સાહેબ. આ ઈ છે. ઘરેથી કોઈને કીધા કાર્યવા વગરના અહીંથી હાલી નીકળ્યા, જંગલની વાટ લઈ લીધી સાહેબ. કોઈ હગા વાલાના ઘરે નહીં, વગડાની માલવા વગડાની વાટ લઈ લીધી. 3 દિવસના વાણા વાગ્યા. વગડામાં કોણ એને ખવારે, કોણ પીવારે, કોણ એને બેહારે, કોણ હુવારે. આને દેવીનો માર કહેવાય છે. આ બાજુ હરસંગભાઈ કેશુભાઈ પોતાના 5-15 નાતીલા, મોતીપુરાના 5-15 આગેવાનો, હગા વાલાની માલિપા, કોઈ નગરમાં, કોઈ શહેરમાં, કોઈ નાના નાના નેહડામાં વગડામાં ગોતી ગોતીને ગાંડા તૂર થઈ ગયા સાહેબ. રૂપાબેન ના પિયરમાં ખબર પડી પોતાના ભાઈને કે મારી બેન 3 દિવસથી લાપતા થઈ ગઈ. અને આવ્યા હો ભાઈ, આ બેન દીકરી ગમે એની હોય ભાઈ, મારી હોય તમારી હોય, આવી
અને પોતાના બનેવીને કીધું કે બનેવી મારી બેન ક્યાં? ભાઈ હું કઈ જાણતો નથી બેન બનેવી તમે કઈ એને ખીજાણા હોય કઈ મારટોક કરી હોય હું કઈ નથી જાણતો બસ મારી દેવી જાણે છે હું દોષિત છું કે નિર્દોષ છું મારી દેવી જાણે છે કે નહીં તમે કઈ કીધું હોય નહીં મારી બેન જાય નહીં એમ કરીને પોતાના હાળાએ 3 ધોલનો ઘા કરી દીધો 3 ધોલનો ઘા કર્યો બે આંખોને બંધ કરીને આસુ દાદાની દેવી મારી કાળી નાગણી વિહોતને કીધું બસમાં આ હાટું તે મને બાનું આપ્યું હતું કુવામાં ઉતારીને વરત વાઢવા બેઠી બા માણસ દુનિયાથી થાકી જાય ને એટલે પોતાના બાપની દેવી હારે બથ ભરે સાહેબ આપણે બીજે ક્યાં જઈએ આંખમાંથી આહુડું પડી ગયું માડી સોનું કસોરું થાય માવતર કોઈ દી કમાવતર ન થાય મારી કાં તો મારા બાપની ભૂલ હોય ને કાં તો મારી કઈક તને ભૂલ લાગી હોય એ માં નહીતર મારા ઘરના આંગણે આ દુઃખના દાડા ન ઉગે કોઈ દી ન ઉગે પણ આ બાજુ સાહેબ બે હાડા બનેવીની બાંધણ હાલે અને માતાની સામે નમણું મંડાણો અને માતા વિહોજ થોડી ક્રોધમાંથી શાંત થયો ધોલનો ઘા પડ્યો સાહેબ આ મર કે પણ મર વાંસે નહીં હા દુનિયામાં દેવી કોઈ દી નો ક્ષેત્રે માણા ક્ષેત્રે માતા ને માણા ક્ષેત્રે માતાનું ક્ષેત્ર આ બાજુ રૂપાબેન ને 3 દિવસના વાણા વાઈ ગયા છે વગડાની માલિપા ખાવું પીવું ક્યાં રહેવું પણ મારી વિહોજ નો ગાંડિયો માર હતો ને એને એમ થયું કે લાવ મારી વસ્તી આમ નામ રખડી રખડી ગોતીને થાકી જાય છે મરી જાય ક્યાં જાય છે બાજુના પરવાળા ગામના મેલડી માતાજીનું જેની માથે બાનું છે ખીમજી ભુવાને માતા સપને ગયો છે ભુવા આ બાજુનું જંગલ રહ્યું ને જંગલની માલિપા જા હું આજ માતા વિહોજ તને કહું છું એની માતા મેલડીની 1.5 જાય લઈને જંગલમાં ડગલા માંડ્યા હો જંગલની માલિપા એ અડધા જંગલની માલિપા ગામગોર અંધારું છે સાહેબ હાથે હાથ નો હુજે જંગલની માલિપા રૂપામાનો ભેટો થયો આમ આમ સામે ઉભેલા સાહેબ ખીમજી ભુવાએ નેજવા કરીને કીધું ભૂત છે પલિત છે દેન છે ડાકણ છે હું છે પણ જેની લટે મારી ઉગતાના પોરની મેલડી રમતી હતી ને સાહેબ મેલડીનું નામ લઈને વજ્રનું કાળજું કરીને ડગલા માંડ્યા બાવડું થોપીને કીધું કોણ છો ભાઈ હા મારું નામ રૂપા છે ક્યાંથી આવો છો મોતીપુરા ગામની માલિકા ત્યાં ખીમજી ભુવાને લાઈટ થઈ ગઈ કે ઓલા 3 4 દિવસથી રાત ને દી બધા ગોતે છે બાવડું થોભીને જંગલમાંથી બહાર કાઢ્યા એને લઈ અને મોતીપુરા ગામનો માર્ગ લીધો પણ ક્યાં જાય આ ગામના ચોકમાં જ્યાં દાદો મોતી બેઠો છે ને ચોકમાં લાવ્યા ને બાવડું પકડેલું ગામની રયત બધી મેદની જોવા મળી હો સાહેબ
લાવી અને માતાના મઢે આ બેહાડ્યા. સાહેબ, ધણીનો કોઈ ધણી નો થાય, પણ જેનો ધણી આ થઈ જાય છે. હાડા બનેવીની જે બાંધણ હતી મટી ગઈ. અને સાહેબ, જેને પઢિયાર પદ હતું, જેની પાસે માતાની કલમ હતી, કલમે માતા વાત કરતી ને, રાત પડીને ગામના પંચના ભુવાને ભેગા કર્યા, પૂછો પૂછો મારા બાપની દેવીને પૂછો. તેથી આ માતા હકુમળી થઈ, હોળકલાની થઈ અને પાટની માથે ઊભી રહી. હરસી, મારી બોલી લાવી બાપ. મારી છે ની તારી બોલી? તારા બાપે મને પાલખ મેકવાનો કીધો તો તે મને ખાટલી મેકી, મને દેવીને શેતરવા બેઠો. મારી વિહોતની બોલી લાવ, મારી વિહોતની બોલી. લાવ બાપ, મારી વિહોતની બોલી લાવ. હા હા હા, પણ પંચ છે ને, પંચ છે ને આ પરમેશ્વર છે. પંચે મળીને કીધું કે મારી હવે બાળક ભૂલી ગયું છે. એના બાપની બોલી હતી પાલકની, તને ખાટલી લાવીને દીધી. મારી હવે કઈ ગુનો કરતા આને છોડ, આમાંથી ખમા કે. અને એ વખતે જે કઈ માતાજીએ શ્રીફળનો દીવા દંડ જે કઈ કર્યો હોય છે, બે માળાને છોડ્યા હો સાહેબ. અને એ સમયમાં માતાજીના નર નિવેદ કર્યા, જાગરિયા ડાક વગાડે, મારી વિહોત રમે. પણ કેવી એ ઝીણો ઝીણો ઉડે રે ગલાલ વિહોત માના મઠડામાં. એ ઝીણો ઝીણો ઉડે રે ગલાલ વિહોત માના મઠડામાં. માનારે મારે કોઈ વાંધિયા આવે, વાંધિયાને દીકરા દેનાર વિહોતમાં મઠડામાં. ઝીણો ઝીણો ઉડે ને ગલાલ વિહોતમાં મઠડામાં. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. પોતાજીની માતાને રાજી કરી રીઝવી અને પોતે સંસાર સુખની માલિપા આનંદથી જીવે છે. પણ પોતાના સંસાર સુખની માલિપા માતાજીની કૃપા, આસુદાદાની જાગતી જોજ માં ભગવતી વિહોત અને લક્ષ્મી દેવીની કૃપા છે. હરસંગભાઈના સંસાર સુખની માલિપા જે વિધાતા એ માં ભગવતીએ લખ્યા દીકરા દીકરી આનંદથી મહિના જીવવા. હરસિંહભાઈ ના દીકરો નામ જેનું ધનજી છે સાહેબ, મોટા બન્યા. અને જેમ બાપે પોતાના બાપને ટેકો આપ્યો હતો ને, એમ દીકરે કીધું કે બાપુ હવે હું ઘરનું બધું કામ વ્યવહાર ઉપાડું એવો થઈ ગયો છું. હરસિંહભાઈ ને એમ થયું કે વાહ, એ મારી વિહોત માં લક્ષ્મી, મારા પંખીડા મોટા થઈ ગયા. પણ પોતાનો જે કઈ બિઝનેસ છે સાહેબ, આ રમત રમવાનો, ખેલ નાખવાનો. ધનજીભાઈ બાજુના ગામડાની મારી પાસે સમય પ્રમાણે રમત રમવા ગયા.
પણ મેં કીધું ને કે સુખની પાછળ દુઃખ હોય ને દુઃખની પાછળ સુખ હોય. ગામના ચોકની માલમાં દોર બાંધ્યો છે, દોરની માથે હાલતા હાલતા ધનજીભાઈ ચળચુકથી પડી ગયા. સાહેબ, માણસ જયારે ધ્યાન ચૂકી જાય ને ત્યારે પડી જાય. હાથ ને પગની માથે ઈજા થઈ ગઈ. ખેલ રમત હતો, ખેલ બંધ થઈ ગયો રમત. અને ત્યાંથી એને લઈ ગઈ ધનજીભાઈ ને અને વાડીલાલ હોસ્પિટલ ની માલપા દાખલ કર્યા. આ બાજુ પરિવારને ખબર પડી, કાળો કકળાટ થઈ ગયો છે. તેથી વૈદ્ય હકીમ ડોક્ટર સેવા સાકરી કરે, પણ મેં હમણાં કીધું ને કે આપણે થાકીએ એટલે છેલ્લે બાપની દેવીના પગ ચાલીએ છે. હરસિંહભાઈએ માતા વિહોજ અને લક્ષ્મીને એટલું કીધું કે એ મારા બાપની દેવી, દુનિયાના ડોક્ટરો થાકી ગયા, પણ જો મારા બાપ આંસુની દેવી તું નો થાકી હોય ને, સડી જા હોસ્પિટલના પગથિયા, સડી જા બાપ. સુની દેવી હા ભલે હરસિંહભાઈ ની આંખ માંથી આહુડા પડે અને કાનો કાન માતા વિહળી વિહોજ સાંભળી ગયો. મોતીપુરાની માલિપાથી અમદાવાદ નો દેવીએ માર્ગ લીધો, વાડીલાલ હોસ્પિટલના પગથિયા ચડ્યો. ડોક્ટરની દવા નો કામ કરે ને, એ ખાટલે જઈને ધનજીભાઈ ના ખાટલે જઈને મારી વિહોતે ડગલું માંડ્યું છે. કાચી નીંદર માંથી જેમ માણસ જાગીને બેઠો થાય ને, એમ વાડીલાલની હોસ્પિટલની માલિપાથી સાહેબ જેની ઈજા હતી ને દુઃખનો ભાગીદાર એક દી આ બની ગયો. ભાઈ ને સારું થઈ ગયું, ઘરે લાવ્યા, માતાના મઢે પગે લગાડ્યા. પણ ગમે એવો બાપ હોય ને સાહેબ, દીકરીની વેદના માને હોય ને દીકરાની વેદના બાપને હોય છે. દીકરીને સંસ્કાર બાપના નો મળે, દીકરીને માના સંસ્કાર મળે. અને દીકરા ગમે એવા હોય ને એને બાપનો સંસ્કાર મળે છે. અને સમજણ બુદ્ધિ બાપના લોહીમાં અને માના ધાવણમાંથી મળે. બાપ એ બધાને વેચાતી ન મળે છે. નગર તો રૂપિયા વાળા આપણા ભાગ્યમાં ન આવવા દે. પણ માનું ધાવણ જેવું હોય અને બાપનું જેવું લોહી હોય એવો સંતાન સંસ્કારી થાય છે. સાહેબ એક દી હરસિંહભાઈ ને ઓળતો આવ્યો કે દેવી આજ મારા ત્રણ પહોળા છે ને, સમાજની માલિપા જો એનું કઈક નામ બનાવી દે અને ગાવામાં વગાડવામાં રમવામાં જો એને હોશિયાર બનાવી દે, મારી હું તને બીજું તો નહીં કઈ કરી શકું, પણ મરતા જીવતા એક પાવલી બાર હોનું મારી વિહળી તને ચડાવીશ. આવી આવી વાવા મારી બાપ આસુની દેવી વાવા.
વાવા દેવી વાવા. મારી વિહો જગે માગો, મારી વસતી માગો, એ મારી વસતી માગે ઈ નો કરી દઉં તો મને વિહોત ને કોઈ માને નહીં. માની પાસે વર્તો કર્યો કે એમાં કોઈને શીખવાડ્યા ન શીખે. ચતુરાઈના ચિતરેલ ચાકડા તારે બારણે અમે બાંધેલ બાય, એમાં ઉણપ હોય કાંઈ આય તો રંગ પૂરજે મારી વિહોત. માડી અમે તો એક ચતુરાઈના ચાકડા સહી, બસ તારા બારણે બાંધેલા સહી, એમાં ક્યાંક ઉણપ લાગે ને તો એ રંગ મારી વિહોત તું પૂરી દે. અને દાદા આસુની દેવી સાંભળી ગયો, ત્રણેય દીકરાને હોશિયાર બનાવી દીધા. નાયતમાં જેનું નામ પડે, દુશ્મનના ટોળામાં જઈને ઉભા રહે તો એનો ભાગ થાય, મારી વિહોતનો પ્રતાપ છે સાહેબ. તેથી હરસિંહભાઈ પાવલી બાર હોનુમાં વિહોતને ચડાવ્યું, પણ પાછો દુઃખનો એક દિવસ આવ્યો સાહેબ. એક દિવસ, છેલ્લો દિવસ. પોતાનો દીકરો ધનજી ને એનો દીકરો ઈશ્વર, હા, સંજયને કેન્સલ થયું સાહેબ. એ દરદ છે ને, દુઃખ. મેં કીધું ને કે સુખની પાછળ દુઃખ હોય, નાનું મોટું. અને એ દીકરાને હોસ્પિટલના પગથિયા જેથી લઈને ચડતા ને તેથી એટલું કીધું કે હે મારા બાપની દેવી પારકા ગામને પાથરે લાવીને લૂંટવા બેઠી. હે મારી મારા બાપ આસુની ભક્તિ ખૂટી ગઈ, એનું પુનરાવર્ત ખૂટી ગયું. મારી તારા હરસિંહની ભક્તિમાં તને ક્યાંય ભૂલ લાગી? દેવી પારકાના હાથે મરાહીમાં મારવા હોય તો તું મારા બાપની દેવી મારી નાખ, પણ રવા દે, રવા દે. મારી દેવી કુવાના કાંઠે લાવી ધક્કા દેતી નહીં, મારા બાપની દેવી. એમાં અને એના રિપોર્ટ સાહેબ જયારે કેન્સર ના આવ્યા ને, પગ તળેથી જમીન ખહી ગયો સાહેબ. કારણ કે દર્દનું નામ જ એવું છે, કેન્સર છે. તેથી પાછી મારા બાપ આસુની દેવી પાસે ધા નાખ્યો. દેવી તારો જે માથે સાયો છે ને એનો સાયો રવા દે માં. એ તડકે લઈ જઈને ઉભા રાખ, પણ મારા બાપની દેવી અમે ક્યાં જઈશું? મધદરિયાની માલપા લાવીને અમારું વાળ ડૂબી જાય છે ને, તો એ મારા બાપ આસુની દેવી તને ખાતે ખોટ બે છે મોતીપુરાના ટીબે મળી. પણ જો અમારા પહોળાને કેન્સરના દર્દમાંથી ઉગારી લે ને, તો મોતીપુરાના ટીમે મારી વિહોત તારી માથે નવરંગો માંડવો નાખ્યો. આ પરિવાર માથે જ્યારે જ્યારે આવા દુઃખ પડ્યા ને ત્યારે માતા પગરખા પહેરવા ઉભી નથી રહી. હોસ્પિટલના પગથિયા થોડી થોડીને ચડી ગઈ. અને તેથી દાદા આસુની દેવીએ એટલું કીધું કે હરસિંહ, આ જગતની માલિપા
ગાંડા તારી આંખમાંથી આવડું પડે ને, તારા કેન્સર ને જો પિયાલો કરી ન પી જાવ ને તો મોતીપુરાના ટીમે હું વીહળી નો બેઠી હોય બાપ. જો આવા દુઃખનો ભાગીદાર દાદા આસુની દેવી બનતી હોય, હે આજે આ માતાના માંડવાને વાયકને માન દઈને તમે જેટલા જેટલા ભૂવા કદાચ અહીં બેઠા ને તમારી દેવીઓને લટે લઈને અહીં આવ્યા હોય ને, એ આવા દુઃખના ટાણે જો તમારી પંચની દેવીઓ એક એક આંકલો ન કરે ને તો તમારી દેવીઓને કોક વાદીડા કંડિયામાં નાખી લઈ ગયા હોય. આજનો જે માંડવો દુઃખની માલિપા માતાજીની જીત થઈ એનો માંડવો છે. ધનજીભાઈની જે કાંઈ ભૂલ હોય એનો માંડવો છે. આજે આમ મળીને 5 માંડવા છે ને, હારે 4, હા 4 માંડવા નાખ્યા છે. આ એક થાંભલી અને ઈ પરંપરા ઈની પેઢી માતાજીનું ભુવાપદ અજયભાઈ, સાહેબ આ ભુવા થવું ને ધૂણતા તો બધાને આવડે, હલતા બધાને શરીર બધું માણસ ધૂણી શકે, પણ જેમ તમે દોર ઉપર હાલતા આમ નજર નતા ચૂકતા ને ત્યારે આ થાંભલેથી ઓલા થાંભલા સુધી વ્યા જતા, નજર નો ચૂકે છે. એમ આ દેવીના દરબારમાં જે તમારું કાંડું ઝાલ્યું હોય કે માતા તમારી લટે રમતી હોય એનો તાર ન ચૂકો ને સાહેબ, ચપટી વગાડો ને કદાચ સિવિલના હોસ્પિટલિયા ચડી જાય, આ દેવીઓ ચડી જાય, હોસ્પિટલના પગથિયા ચડી જાય, પણ એનો તાર ન ચૂકો તો સાહેબ. ભુવા અજયભાઈ છે, પટિયાર ભુવા રાજવીભાઈ છે. આ પરિવારમાં આનંદનો દિવસ છે. આ વાત પૂરી થવા જાય છે. 4 માંડવા હારે છે ને આજે આ વસ્તી આનંદમાં રમે છે. ત્યારે માં ભગવતી વિહોત માટે એ અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું, એ આજ વિહોત માં આવ્યા ને થઈ ગયો મારે અંજવાળું. એ રાત પડે સપને માતાજી આવે, રાજ પડે સપને વિહોત માં આવે, દિવસ ઉગે ને નો ભાળું આ થઈ ગયું મારે અંજવાળું. અમે તો છોડી દીધું જીવન વિહોત તારા માટે. વિહોત માતની જય.